ગુજરાત રાજસ્થાન સરહદે આસ્થાનો ત્રિવેણી સંગમ પીર અબન શાહ દાદાના ઉર્સનો શાનદાર પ્રારંભ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ધ ન્યૂઝ ઓફ ગુજરાતનો વિશેષ અહેવાલ। ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર વસેલા સાંચોરના પ્રતાપપુરા ખાતે આજે કોમી એકતા અને આસ્થાના પ્રતીક સમાન હઝરત પીર અબન શાહ દાદાના વાર્ષિક ઉર્સની ભવ્ય શરૂઆત થઈ છે। આ પવિત્ર અવસરે બંને રાજ્યોના હજારો શ્રદ્ધાળુઓ દાદાના આશીર્વાદ લેવા ઉમટી પડ્યા છે। રાજસ્થાનના પ્રતાપપુરા ખાતે આવેલી પીર અબન શાહ દાદાની દરગાહ વર્ષોથી લાખો લોકો માટે શ્રદ્ધાનું કેન્દ્ર રહી છે। ભૌગોલિક રીતે આ સ્થાન સરહદ પર હોવાથી અહીં ગુજરાત અને રાજસ્થાનની સંસ્કૃતિનો અનોખો સંગમ જોવા મળે છે। બાળકો માટે ચકડોળ, ઝૂલા તેમજ ખરીદી અને ખાણીપીણીની વિવિધ પ્રકારની દુકાનો આકર્ષણનું કેન્દ્ર બની। આ દરગાહની સૌથી મોટી વિશેષતા એ છે કે અહીં માત્ર મુસ્લિમો જ નહીં પરંતુ મોટી સંખ્યામાં હિન્દુ ભાઈ બહેનો પણ શીશ ઝુકાવવા આવતા હોય છે। માનતા અને મુરાદ પૂરી કરનારા દરબારમાં જાતિ જ્ઞાતિના ભેદભાવ ભૂલીને લોકો એકતાના દર્શન કરાવે છે। ઉર્સના પ્રારંભે પરંપરાગત રીતે સંદલ શરીફની વિધિ કરવામાં આવી હતી। આ પ્રસંગે દરગાહને રોશનીથી શણગારવામાં આવી છે। શ્રદ્ધાળુઓ દ્વારા અકીદત સાથે ચાદરપોશી કરવામાં આવી અને દેશમાં અમન શાંતિ માટે દુઆઓ માંગવામાં આવી હતી। દર વખતે યોજાય છે મેળા જેવો માહોલ। સ્થાનિક તંત્ર અને દરગાહ કમિટી દ્વારા પીવાના પાણી, રહેવા અને સુરક્ષાની ચુસ્ત વ્યવસ્થા કરવામાં આવી છે। ચેનલ હેડ ઇકબાભાઈ મેમણ ધાનેરા। પીર અબન શાહ દાદાનો આ ઉર્સ માત્ર એક ધાર્મિક પ્રસંગ નથી પરંતુ તે બે રાજ્યો અને બે ધર્મોને જોડતી અતૂટ કડી છે। આવતા રવિવાર સુધી ભક્તોનો પ્રવાહ યથાવત રહેશે।